ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 4 અનું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 4 આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો। ચેપ્ટર નંબર 4 પરથી છે। તો પહેલું છે, એક શાળાના 120 બાળકોએ રમત ઉત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ તે દર્શાવી માહિતીનો વર્તુળ આલેખ નીચે આપ્યો છે, તે પરથી પ્રશ્નનો જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વર્તુળ આલેખ દોરેલો જ છે અને આપેલો પણ છે। તો નીચેના પ્રશ્નનો જવાબ લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે, કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો? તો આલેખ પરથી જણાય છે કે ઊંચી કૂદમાં સૌથી ઓછો બાળકોએ ભાગ લીધો। બીજું, કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો? તો જવાબ આવશે દોડમાં સૌથી વધારે ભાગ લીધો છે। ત્રીજું, ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે? તો વિદ્યાર્થી મિત્રો, ગોળા ફેંકમાં આપણને અહીંયા 60 અંશ આપેલો છે, એટલે 160 અંશના 60, 120ના કેટલા 120 બાળકો છે, એટલે 120 ગુણ્યા 60 છેદમાં 360 કરતા ને સાદુરૂપ આપતા તો 20 બાળકો આવશે, એટલે ગોળા ફેંકમાં 20 બાળકોએ ભાગ લીધો। ચોથો, લાંબી કૂદ અને ઊંચી કૂદમાં ભાગ લીધેલ બાળકોની સંખ્યાનો તફાવત છે। તફાવત એટલે આપણે બાદબાકી કરવાની છે। તો લાંબી કૂદના બાળકોની સંખ્યા શોધવાની છે પહેલાં। તો આપણે અહીંયા સાદુરૂપ આપીને દાખલો ગણો તો 24 બાળકો આવશે અને ઊંચી કૂદમાં આપણે જોતા તો 10 બાળકો આવશે। તો તફાવત થશે 24 ઓછા 10, એટલે કે આ તફાવત આવશે આપણે 14 બાળકો થશે। તો એ રીતે આગળ પાંચમું જોઈએ, લીંબુ ચમચીમાં રમતા કેટલા બાળકોએ ભાગ લીધો? તો 360ના 90, તો 120ના કેટલા 120 ગુણ્યા 90 છેદમાં 360 સાદુરૂપ આવતા તો આપણને 30 બાળકોએ લીંબુ ચમચીમાં રમતની અંદર ભાગ લીધો। બીજું જોઈ લે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી એક ક્રિકેટ મેચમાં પહેલી 5 ઓવરમાં ભારતના 60 રન થયા તે દર્શાવતો વર્તુળ આલેખ આપેલ છે, તે પરથી પ્રશ્નના જવાબ લો। તો પહેલો પ્રશ્ન, સૌથી વધુ રન કઈ ઓવરમાં થયા? તો જવાબ આવશે 5મી ઓવરમાં। બીજું, સૌથી ઓછા રન કઈ ઓવરમાં થયા? તો જવાબ આવશે પહેલી ઓવરમાં। ત્રીજું, ચોથી ઓવરમાં કેટલા રન થયા? તો 100% એ 25, તો 60 એ કેટલા? તો 60 ગુણ્યા 25 છેદમાં 100, એટલે 15 રન આવશે। તો ચોથી ઓવરમાં 15 રન થાય। ચોથું, વર્તુળ આલેખમાં ત્રીજી ઓવરનું અંશ માપ કેટલું હશે? તો પહેલાં આપણે કેટલા રન થયા તે શોધી લેવાનું છે। તો 100 એ 60, 15% એ કેટલા? તો 15 ગુણ્યા 60 છેદમાં 100 સાદુરૂપ આપતા તો 9 રન આવશે। તો હવે 60 અંશમાં 360, તો 9 રનમાં કેટલા? તો 9 ગુણ્યા 360 છેદમાં 60, તો 54 અંશ આવશે। પાંચમું, ચોથી અને પાંચમી ઓવરમાં કુલ કેટલા રન થયા? તો ચોથી ઓવરમાં તો 100ના 60, 25ના કેટલા? તો 25 ગુણ્યા 60 છેદમાં 100, તો 15 રન આવશે સાદુરૂપ આપતા। તો પાંચમી ઓવરની અંદર થશે 100ના 60, 30ના કેટલા? તો 30 ગુણ્યા 60 છેદમાં 100, તો આવશે 18 રન આવશે। હવે આપણને કુલ રન જોઈએ છે, એટલે 15 વત્તા 18, તો 33 રન આવશે। ચોથી અને પાંચમી ઓવરમાં કુલ 33 રન થયા। હવે આગળ ત્રીજો છે, રેખાનો માસિક પગાર ₹40,000 છે, તેના ઘરનો માસિક ખર્ચ વર્તુળ આલેખ દર્શાવ્યો છે, તે પરથી નીચેના પ્રશ્નનો જવાબ લખો। તો પહેલું છે, રેખાના ઘરનો સૌથી ઓછો ખર્ચ શામાં છે અને કેટલો? તો રેખાનો સૌથી ઓછો ખર્ચ વાહનમાં છે। તો 100 એ 4,000, તો 5% એ કેટલા? તો 5 ગુણ્યા 4,000 40,000 છેદમાં 100 સાદુરૂપ આપતા તો ₹2,000 આવશે। તો રેખાના ઘરનો સૌથી વધુ ખર્ચ શામાં છે અને કેટલો? તો રેખાનો સૌથી વધુ ખર્ચ ખોરાકમાં છે। તો સાદુરૂપ આપણે આ રીતે આપીશું તો ₹10,000 આવશે। તો ત્રીજો આવશે, રેખાની માસિક બચત કેટલા રૂપિયા છે? તો 100% એ 40,000, તો 15% એ કેટલા? 15 ગુણ્યા 40,000 છેદમાં 100, તો ₹6,000 આવશે બચત। ચોથું, રેખાનો માસિક કેળવણી ખર્ચ કેટલા રૂપિયા છે? તો 100 એ 40,000 અને 15% એ કેટલા? 15 ગુણ્યા 40,000 છેદમાં 100 સાદુરૂપ આપતા તો ₹6,000 આવશે। પાંચમું, રેખાના માસિક ઘર ભાડું કેટલા રૂપિયા ચૂકવે છે? તો 100% એ 40,000, તો 10% એ કેટલા? તો 10 ગુણ્યા 40 છેદમાં 100, તો સાદુરૂપ આપતા તો ₹4,000 ઘર ભાડું ચૂકવે છે। ચોથું,
રમેશભાઈની માસિક આવક ₹7,200 છે. તેમણે બનાવેલા મહિનાના બજેટના વર્તુળ આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નનો જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આલેખ આપેલો જ હશે, એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો જ છે. પછી જ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો કેળવણીનો ખર્ચ કેટલા ટકા દર્શાવ્યો છે? તો કેળવણીનો ખર્ચ 10% દર્શાવેલો છે. બીજું, બચત માટે કેટલા રૂપિયા જોગવાય છે? તો 100%એ 72,000. તો 20% કેટલા? 20 ગુણ્યા 7,200/100 ₹7 આપતા તો ₹1,440 આવશે. પછી ત્રીજું, કપડાનો ખર્ચ કેટલા અંશમાં દર્શાવ્યો છે? તો 100%એ ₹7,200. તો 5%એ કેટલા? ₹7 આપતા તો ₹360 આવશે. હવે ₹360માં આપણે અંશમાં ફેરવો તો 7,200ના 360 અંશ થાય તો ₹360ના કેટલા? તો 360 ગુણ્યા 360 7,200 ₹7 આપતા તો 18 અંશ આવશે. ચોથું, સૌથી વધુ ખર્ચ શાનો છે? તો સૌથી વધુ ખર્ચ ખોરાકનો છે. પાંચમું, અન્ય ખર્ચમાં કેટલા રૂપિયા વપરાય છે? તો 100%એ 7,200. તો 25% લેખે કેટલા? 25 ગુણ્યા 7,200/100 ₹7 આપતા તો ₹1,800 અન્ય ખર્ચ માટે વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4બ, આપેલી માહિતીના આધારે દ્વિલંબ આલેખ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4માંથી જે આલેખ દોરવાનો છે, પહેલો આલેખ છે વર્ષ 2015-16 અને વર્ષ 2016 અને 17માં જુદા જુદા વિષયોએ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ તથા ગુણની સરખામણી દર્શાવવામાં આવી છે. માહિતીનું દ્વિલંબ આલેખ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રમાણમાં આપણને આપેલું છે. તો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો પ્રમાણમાપ ન આપ્યું હોય તો તમારા હિસાબથી પ્રમાણમાપ નક્કી કરવાનું છે. પણ અહીંયા આપણે રકમમાં જ પ્રમાણમાપ આપી દીધું છે, એટલે કે 1 સેન્ટીમીટર બરાબર આપણે 10 ગુણ લઈશું. અહીંયા વિષયોને મેળવેલા ગુણ આપેલા છે અને અહીંયા 2015-16ના કેટલા ગુણ આવ્યા છે તે, અને 2016-17માં કેટલા ગુણ આવ્યા છે તે. તો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી તે આપણે એક્સ અક્ષ પર લઈશું અને જે ગુણ છે એ આપણે વાય અક્ષ પર લઈશું. તો આ જ રીતે તમે આલેખ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો પ્રમાણમાપ તો આપણને આપેલું જ છે અને એક્સ અક્ષ પર આપણે લીધેલા છે વિષયો લીધેલા છે અને વાય અક્ષ પર આપણે ગુણ લીધેલા છે. તો અહીંયા આપણે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી આ આપણા વિષયો છે. તો એ જ પ્રમાણે અહીંયા આલેખ દોરવાનો, વિષય પ્રમાણે ગુણ પ્રમાણે આલેખ રહેશે. તો પહેલાં જે આલેખ છે એમાં આપણે આ રીતે ડિઝાઇન કરી દઈશું પહેલાં એની અંદર, એટલે કે અહીંયા પછી આપણે દર્શાવાય કે ભાઈ આ છે એ 15 અને 16નો ગુણ આપેલા છે અને જે ખાલી છે એ 16 અને 17ના ગુણ આપેલા છે. તો આ રીતે તમારે વિદ્યાર્થીઓ મિત્રો પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે. બીજો છે 5 વસાહતના કેટલાક લોકોની પસંદગી નીચે દર્શાવેલી છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાપ વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 લોકો. તો વસાહતની અંદર આવશે વસાહત A, B, C, D અને E લગીન છે. તરવું અને ચાલવું બે વસ્તુ ગમે છે. તો અહીંયા આપણે આલેખ જોઈ લઈએ. તો વાય અક્ષ પર આવશે લોકો આવશે, એટલે 5 લેવાના છે, એટલે 5, 10, 15 એ રીતે લઈશું પ્રમાણમાપ છે. અને વાય અક્ષ એક્સ અક્ષ પર લઈશું આપણે વસાહત A, B, C, D અને E લઈએ. તો આ રીતે આપણે ડિઝાઇન કરી લેવાની છે અને જોઈ લેવાનું છે આપણે કે વસાહત એની અંદર તરવાનું કોને ગમે છે અને ચાલવાનું કોને ગમે છે. તો આ રીતે આપણે આલેખ પેન્સિલની મદદથી દોરવાના છે. અને પછી છેલ્લે આપણે પ્રમાણમાપ એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર પર 5 લોકો આ રીતે ડિઝાઇનવાળા છે, જે તરવાનું લોકો છે અને જે રીતે ડિઝાઇન વગરનું છે એ ચાલવાવાળાને પસંદ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે. ખાસ કરીને તમારે પેન્સિલથી લખી અને અહીંયા લોકો દર્શાવેલા પડશે અને નીચે વસાહત દર્શાવવાનું રહેશે આ રીતે. હવે ત્રીજો આલેખ 5 મિત્રોએ ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલા ગુણ માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવેલી છે. આ માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાપ વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લો. તો વિદ્યાર્થીઓ મિત્રોના નામ આપેલા છે. ગણિત અને વિજ્ઞાન વિષયના પણ ગુણ આપી દીધા છે. મિત્રોના નામ આપણે એક્સ અક્ષ પર લઈશું. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે આલેખ જોઈ શકો છો. ત્રીજો આલેખ પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ અને વિષય છે ગણિત આ રીતે
અને આ છે વિજ્ઞાન. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પેન્સિલની મદદથી તમારે આ આલેખ તૈયાર કરવાનો રહેશે. એક્સ અક્ષ પર આવશે મિત્રોના નામ, વાય અક્ષ પર આવશે ગુણ, અને અહીંયા આવશે 0, પછી અહીંયા આવશે 10, 20, 30 આ રીતે, કેમ કે પ્રમાણમાં આપણું 10 ગુણ છે એટલા માટે. તો તમારે પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે. ચોથો આલેખ, એક પ્રોવિઝનલ સ્ટોરમાં સોમથી શુક્ર સુધી આવેલા ગ્રાહકોની સંખ્યા માહિતી નીચે આપેલ છે. માહિતીનો દિલમ આલેખ તૈયાર કરો. પ્રમાણમાં એક વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 ગ્રાહકો. તો અહીંયા વાર આપેલા છે, સોમ, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર લખી. પુરુષોના ગ્રાહકો અને સ્ત્રીઓના ગ્રાહકો અહીંયા આપણે આપેલું છે. હવે એ પરથી આપણે આલેખ જોઈ લઈએ. તો ચોથો આલેખ છે પ્રમાણમાં આ રીતે, અને આ રીતે દર્શાવેલું છે આપણે ગ્રાહકો. તો 1 સેન્ટીમીટર બરાબર 10 આલેખો લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેન્સિલની મદદથી આલેખ દોરવાનો છે. ધ્યાનપૂર્વક અભ્યાસ કરી કોષ્ટકનો પછી જ આપણે આલેખ તૈયાર કરવાનો રહેશે. તો તમારે આ રીતે પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 ક, નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 5માંથી પૂછાશે. તો પહેલું છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો પહેલું છે 3249. ભાગાકારની રીતે એટલે ભાગાકારના રીતે કરવો દર્શાવી લીધો છે. પછી 3249 લખી. તો પહેલાં આપણે ભાગાકાર કરતા હતા, તો 5 × 5 એટલે 25 થશે. એટલે 32 અને 6 × 6 36 વધી જાય છે, એટલે આપણે 25 લઈશું. પાયે 25. તો આ રીતે આપણે સાદું ભાગ 7 વધશે, અને આપણે લઈ લઈશું 49 નીચે, એટલે 749 થશે. આ બાજુ 5 + 5 10 થશે. હવે 749 107 × 7 કરતાં 749 આવે છે. તો 0 0 થઈ જશે શેષ, અને 114 આપણે સરવાળો કરતાં તો 114 થશે. તો અહીંયા વર્ગમૂળમાં નીકળશે 57 જવાબ આવશે. બીજું છે તો 2304. તો આ રીતે આપણે વર્ગમૂળ કરી ભાગાકારની રીતે શોધીશું. ચોકે ચોકે 16, 7 વૈદા 0 4, એટલે 4 રકમ હોય તો 2 2ના જૂઠ જ બનાવી દેવાના. તો પહેલું 2, પછી અહીંયા 2 ઉઠાવી નીચે ઉતારી લેવાના. તો 0 4 થઈ એટલે 704 થઈ. 88 × 8 કરતાં તો 704 જવાબ, એટલે 0. અહીંયા સરવાળો કરતા 96. વર્ગમૂળની અંદર આવશે 2304નું વર્ગમૂળ આવશે 48. ત્રીજું 4489નું વર્ગમૂળ કરતાં તો આ રીતે ભાગાકારની રીતે કરતાં તો 67 આવશે. એ જ રીતે અહીંયા ચોથું 1936નું વર્ગમૂળ ભાગાકાર રીતે કરતાં તો આપણને 44 આવે છે. તો હવે બીજો દાખલો જોઈ લઈએ. નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો પહેલો છે નીચેની સંખ્યામાંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતાં તે પૂર્ણવર્ગ બને છે. તો પહેલું છે 2119. તો આ રીતે ભાગાકારની રીતે કરતાં તો શેષ આપણને મળશે અહીંયા 3. તો ભાગાકારની રીતે કરતાં તો શેષ મળે છે 3. તો 2119માંથી 3 બાદ કરતાં તો 2116 મળે છે. એ શું છે? પૂર્ણવર્ગ સંખ્યા છે. તો 2116નું વર્ગમૂળ થશે 46. તો આપણે શું જવાબ આવશે કે ભાઈ 2119માંથી 3 બાદ કરતાં પૂર્ણવર્ગ સંખ્યા બને છે. હવે આવશે બીજું, નીચેની સંખ્યામાં નાનામાં નાની સંખ્યા ઉમેરતા તે પૂર્ણવર્ગ બને. તો 2205 આ રીતે ભાગાકારની રીતે જ કરવાનું છે. કરતાં તો શેષ આપણને 89 મળશે છેલ્લે. તો ભાગાકારની રીતે 2205નું વર્ગમૂળ કરતાં શેષ 89 વધે છે. તો 89 કેવા છે ભાઈ? મોટા છે 46નો વર્ગ કરતાં. તો 46નો વર્ગ એટલે આગળ આવશે 47 પછીની સંખ્યા છે. તો 47નો વર્ગ કરતાં તો 2209 આવે છે. તો 2046ની અંદર 5 4 ઉમેરતા તો એ પૂર્ણવર્ગ સંખ્યા મળે છે. તો 47 આવશે. તો 2205માં નાનામાં નાની સંખ્યા 4 ઉમેરતા તો પૂર્ણવર્ગ સંખ્યા મળે છે. એ જ રીતે આપણે બીજું જોઈ લઈએ. 1940માંથી નાનામાં નાની સંખ્યા બાદ કરતાં કે મળતી બાદ કરતાં પૂર્ણવર્ગ હોય. તો અહીંયા બાદબાકી કારણ છે, જે રીતે પહેલો દાખલો જોઈએ એ રીતે. તો એ રીતે આપણે અહીંયા ભાગાકારની રીતે કરતાં તો અહીંયા શેષ આવશે વર્ષે 4. તો 1940માંથી 4 બાદ કરતાં તો 1936 આવે છે. એ 44નો વર્ગ રહેશે. તો જવાબ આવશે આપણે 1440માંથી નાનામાં નાની સંખ્યા 4 બાદ કરતાં પૂર્ણવર્ગ સંખ્યા બને છે. ચોથું 1460માં નાનામાં નાની સંખ્યા ઉમેરતા તો મળતો સરવાળો પૂર્ણવર્ગ હોય. તો આપણે ભાગાકારની રીતે કરતાં તો
79 આવે છે શેષ વડે છે તો એ 41 કરતાં કેવા હશે, મોટા હશે. તો 42ને 41ની આગળની સંખ્યા કરીશું 42, તો 42નો વર્ગ કરતાં તો 1764 આવે છે. તો એને આપણે બાદબાકી કરતાં એટલે 4 આવે છે. તો 1060માં 4 ઉમેરતા તો 1764 આવે છે. તો 1760માં નાનામાંની સંખ્યા 4 ઉમેરતા તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. હવે આગળ ત્રીજો છે માંગ્યા મુજબ ગણો. તો પહેલું છે 4, 9 અને 10 વચ્ચે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો અહીંયા 4, 9 અને 10નો લસા લઈ લેવાનો છે. તો આ રીતે આપણે લસા ગણતા તો આપણને 180 આવશે. તો 180 ગુણ્યા 5 કરતાં તો આપણને મળશે, બરાબર છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે. એટલે 180 ગુણ્યા 5 એટલે 900. તો 900 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, બરાબર છે. એટલે 900 આવશે. એટલે બીજું, એક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલો અતિવૃષ્ટિમાં રાહત ફાળો દરેક વિદ્યાર્થીએ આપે છે. જો કુલ રાહત ફાળો ₹2304 એકઠો થયો હોય તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય? તો ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા x છે અને દાન કરવા આપેલી રકમ પણ કેટલી છે, x. તો બંનેનો ગુણાકાર કરતાં x ગુણ્યા એટલે xનો વર્ગ. તો રૂપિયા કુલ ફાળો કેટલો છે, ₹2304 કુલ ફાળો છે. તો xનો વર્ગ બરાબર 2304. તો આ રીતે આપણે વર્ગમૂળ શોધતા તો આપણને xની કિંમત આવશે 48 આવશે. તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે, સંખ્યા 48 હશે. ત્રીજું, વૃક્ષારોપણ દિન શાળામાં 1449 છોડ રોપાયેલા છે. આ છોડ એવી રીતે રોપવા છે કે હાર અને કતારની સંખ્યા એક સરખી હોય. તો હાર અને કતારની સંખ્યા જણાવો. તો અહીં હાર અને કતારની સંખ્યા સરખી છે એટલે કે હારની સંખ્યા પણ x થશે અને કતારની સંખ્યા પણ કેવી થશે, x. તો x ગુણ્યા x એટલે xનો વર્ગ. તો રોપેલા છોડ કેટલા છે કે 1849. તો xનો વર્ગ બરાબર 1849 થશે. અહીંયા વર્ગમૂળ લઈ લેતા આપણે. તો આ રીતે ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ કરતા તો આપણને આવશે 43 આવશે. એટલે હાર અને કટારની સંખ્યા કેટલી હશે, 43 હશે. ચોથું, એક ચોરસ બગીચાનું ક્ષેત્રફળ 7225 મીટરનો વર્ગ છે. તો બગીચાની બાજુની લંબાઈ કેટલી હોય? તો ચોરસની બાજુની લંબાઈ x મીટર આપણે ધારે છે. તો ચોરસની ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે x ગુણ્યા x એટલે xનો વર્ગ. આપણે ક્ષેત્રફળ આપેલું છે 7225 એટલે xનો વર્ગ બરાબર 7225. તો વર્ગને આ બાજુ લેતા વર્ગમૂળ લાગી જાય. તો હવે વર્ગમૂળ આ રીતે ભાગાકારની મદદથી શોધી નાખીશું એટલે xની કિંમત આવશે 85 મીટર. તો આમ ચોરસની બાજુની લંબાઈ 85 મીટર છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે.